વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમ 5 નો ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક પ્રેક્ટિકલ determination of degree of ionization and ionization constant of weak acid અને weak acid માં પણ આપણે ઉદાહરણ લઈશું એસિટિક એસિડ નું અને આ આખું પ્રેક્ટિકલ આપણે pH મેટ્રિકથી કરવાના છે એટલે pH મીટરના ઉપયોગથી આ પ્રેક્ટિકલ આપણે કરવાના છે પણ આ કરતા પહેલા થોડીક એમની પૂરક માહિતી મેળવી લઈએ. Determination of degree of ionization and ionization constant. तो सवाल ये आवे कि ionization constant of acid and base. Ionization constant अथवा तो acid અને base ની વાત કરીએ તો ને dissociation constant કહેવાય. તો acid કે base નું ionization નું જે કંઈક સંતુલન પ્રક્રિયા એમાં સંતુલન અચળાંક એને ionization constant કહેવામાં આવે. acid હોય તો K અને base હોય તો Kb. તો એક સીધે સાદું મોનોબેઝિક એસિડ નું એક કે કેવી રીતે ગણાય તેનું ઉદાહરણ લીધેલું છે. આપણે એસિટિક એસિડ જોડે કામ કરવાનું એટલે એસિટિક એસિડ નું કે આ રીતે ગણાશે. હવે કે અને કેબી ના મૂલ્ય વીક એસિડ અને વીક બેઝ માટે જ મીનિંગફુલ છે. કેમ એવું આપણે એક મિનિટ માટે જોઈ લઈએ. ધારો કે હું સ્ટ્રોંગ એસિડ ની વાત કરું છું તો સ્ટ્રોંગ એસિડ નું તો સંપૂર્ણ વિયોજન થાય. સંપૂર્ણ વિયોજન થાય એટલે આ નીચેનો જે છેદની જે કિંમત છે એ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને એટલે આનો કોઈ મીનિંગ રહેતો નથી. એટલે તમે જ્યારે કોઈ બી જગ્યાએ લિટરેચરમાં કે કેબી ના મૂલ્યની ગણતરી માટે કે ને કેબી ના મૂલ્ય જો શોધશો લિટરેચરમાં તો બધી બુકની અંદર વીક એસિડ વીક બેઝ ના કેબી ના મૂલ્ય આપેલા છે. પણ HCl ની વાત કરીએ કે એમાં કોઈ બી સ્ટ્રોંગ એસિડ હોય તો બાજુમાં લખી દીધું હોય કે સ્ટ્રોંગ એસિડ અથવા સ્ટ્રોંગ બેઝ અથવા વેરી હાઈ. એટલે એક વસ્તુ છે કે કે અને કેબી ના મૂલ્ય વીક એસિડ અને વીક બેઝ માટે જ મીનિંગફુલ છે. તો હવે એનું સિગ્નિફિકન્સ છે. આપણે શા માટે કે નું ને કેબી ના મૂલ્ય શોધીએ છીએ? તો આ એક વાત બહુ અગત્યનું છે કે કે ની વેલ્યુ એસિડની સ્ટ્રેન્થને રિફ્લેક્ટ કરે છે. એટલે ધારો કે તમારી પાસે બે વીક એસિડ છે. હવે એ બે વીક એસિડમાં કોણ વધારે પ્રબળ છે ને કોણ એના કરતા ઓછો પ્રબળ છે એટલે સાપેક્ષતામાં જોવું છે. તો બંનેના કે ની વેલ્યુ આપણે કમ્પેર કરીએ. જેની કે ની વેલ્યુ વધારે એ બીજા એસિડની સાપેક્ષમાં વધારે પ્રબળ એવું કહી શકાય. એટલે આ થઈ વાત એની સિગ્નિફિકન્સની. કોઈ પણ વસ્તુ આપણે કરીએ ત્યારે એની સિગ્નિફિકન્સ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી બીજી વસ્તુ પણ આપણે જોવાના છે કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. ડિગ્રી ઓફ આયોનાઇઝેશન આપણે મેઝર કરીશું અને એ ડાયલ્યુશન સાથે કેવી રીતે બદલાય છે એની પણ આપણે માહિતી લઈશું. એટલે હવે આપણે એક્ચ્યુઅલ પ્રેક્ટિકલ કરીશું. TYBSc સેમેસ્ટર 5 કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ. અહીંયા આપણે આજે ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક પ્રયોગ જોવા જઈ રહ્યા છે. સિલેબસમાં pH મીટરના પ્રેક્ટિકલ માટે એમ જે તમને આપવામાં આવેલો છે તે ડિટરમાઇન ધ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ. કોઈ પણ વીક એસિડ હોય એનો આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ અથવા તો આયોનાઇઝેશન અંશ, દેટ મીન્સ કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એન્ડ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ બંને પ્રાયોગિક રીતે ગણી શકાય. અને એને માટે પર્ટિક્યુલરલી આપણા સિલેબસમાં એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવેલ છે. એમાં ગીવન તમે જોશો તો 0.5 નોર્મલ એક્ઝેક્ટ શબ્દ વાપરે છે. દેટ મીન્સ 0.5 નોર્મલ એસિટિક એસિડ વિચ ઇઝ ગીવન, જે તમને આપવામાં આવેલો છે. અને એના ઉપરથી એના જુદા જુદા ડાયલ્યુશન એટલે કે દ્રાવણને મંદ કરતા એક્ઝેક્ટ નોર્માલિટીના બીજા દ્રાવણો બનાવ્યા બાદ પીએચની કિંમત ઉપરથી H+ શોધી શકાય. આખો બેઝ છે. pH ઉપરથી H+ અને H+ ઉપરથી આલ્ફા અને આલ્ફા ઉપરથી Ka શોધવા માટેનો પ્રયોગ અહીંયા TYBSc માં આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. વિધાઉટ ગ્રાફ, ઓનલી ફ્રોમ કેલ્ક્યુલેશન ડિસોસિએશન કોન્સ્ટન્ટ કેવી રીતના મેળવી શકાય એ આપણે અહીંયા જોવાના છીએ. એને માટે વપરાતું સાધનનું નામ જે છે તે pH મીટર. જનરલી ડિજિટલ અથવા તો ઇન્ડિકેટર બે પ્રકારના pH મીટરો પ્રચલિત છે. નાવડેઝ એટલે કે અત્યારના સમયમાં ફક્ત આપણે ડિજિટલ pH મીટરનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં
ડિજિટમાં સીધી તમને પીએચ માપે છે. એમાં આ તમારું ડિજિટલ ઇન્ડિકેટર છે, એની બાજુમાં ટેમ્પરેચરનો નોબ છે. આ રૂમ ટેમ્પરેચર પર આપણે પ્રયોગ કરીએ છીએ, ધેટ મીન્સ કે 27, 28, 29 જે કોઈ ટેમ્પરેચર હોય તે ટેમ્પરેચર પર આપણે પીએચના નોબને સેટ કરીએ છીએ, કારણ કે પીએચની તાપમાન ઉપર અસર થાય છે. અહીંયા ઓન ઓફની સ્વિચ છે, બાજુમાં પીએચની સ્વિચ છે એટલે પીએચ માપશે, અને અહીંયા કેલિબ્રેશન માટે તમને બફર દ્રાવણનો ઉપયોગ કરવાનો હોય છે. તો સાધનને ઉપયોગમાં લેતા પહેલા એને સંતુલિત કરવું પડે, ધેટ મીન્સ કે કેલિબ્રેટ કરવું પડે, અને કેલિબ્રેશન કરવા માટે વપરાતો જે દ્રાવણ છે એ બફર દ્રાવણ છે. એસિડિક અને બેઝિક બે પ્રકારના બફર દ્રાવણો પ્રચલિત છે. તટસ્થ પ્રકારનું બફર દ્રાવણ પણ આપેલું હોઈ શકે. અહીંયા આપણે એસિડિક રેન્જમાં રીડિંગ લેવાના હોવાથી એને કેલિબ્રેશન કરવા માટે એસિડિક બફર દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. એસિડિક બફર દ્રાવણ જ્યારે વાપરીએ ત્યારે 4.2 pH નું એસિડિક બફર દ્રાવણ આપણને આપેલું હોય છે. એનો ઉપયોગ કરીને એક્ઝેક્ટ ફોર્મમાં પીએચ મીટરને કેલિબ્રેટ કરી શકાય. તો આટલી એક વ્યાખ્યા આવડવી જોઈએ બફર દ્રાવણ કોને કહેવાય, કે એવા પ્રકારનું દ્રાવણ કે જેમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે તો પીએચમાં ખાસ કોઈ ફેરફાર થતો નથી, અથવા તો પીએચનો પ્રતિકાર કરે, એસિડ બેઝ ઉમેરતા પીએચનો પ્રતિકાર કરે તેવું દ્રાવણ બફર દ્રાવણ કહેવાય. મહત્વનો જે પાર્ટ છે એનો તે આ ઇલેક્ટ્રોડ છે, વિદ્યુત ધ્રુવ, જે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડીએ છીએ. અને એમાં આ જે તમારો ઇલેક્ટ્રોડ છે એક કાચ વિદ્યુત ધ્રુવ છે, ઇંગ્લિશમાં કહું તો ગ્લાસ ઇલેક્ટ્રોડ, અને એનો ઉપયોગ પીએચ માપવા માટે થાય છે. આ સિવાય હાઇડ્રોજન અને ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ પણ છે, પરંતુ એની મર્યાદા હોવાને કારણે જનરલ ફોર્મમાં લેબોરેટરીમાં આપણે કાચ વિદ્યુત ધ્રુવ વાપરીએ છીએ, અને જ્યારે કામ ન હોય તે સમયે એને પાણીમાં ડુબાડેલો રાખવામાં આવે છે. તો અહીંયા હવે પ્રયોગ આપણે શરૂ કરીએ તે પહેલા પીએચની વ્યાખ્યા આવડવી જોઈએ. સૂત્ર પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ પ્લસ કન્સન્ટ્રેશન, કન્સન્ટ્રેશનને સ્ક્વેર બ્રેકેટમાં આપણે દર્શાવીએ છીએ. તો આના ઉપરથી વ્યાખ્યા એવી થાય કે એસિડના જલીય દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને pH કહેવાય. આના ઉપરથી આગળ એક સવાલ આવે કે pH નો સ્કેલ એટલે કે વિસ્તાર, રેન્જ ક્યાંથી ક્યાં સુધી હોય? તો pH ની રેન્જ 0 to 14 સુધી હોય. સોરેન્સ નામના વૈજ્ઞાનિકે Kw પાણીના આયનિક ગુણાકાર ઉપરથી આ રેન્જ નક્કી કરેલ છે. 0 to 7 જો pH હોય તો એ દ્રાવણ તમારું એસિડિક કહેવાય. 7 to 14 ની વચ્ચે હોય તો એ દ્રાવણ તમારું બેઝિક કહેવાય, અને જો એક્ઝેક્ટ 7.0 હોય તો એ દ્રાવણ તમારું તટસ્થ એટલે કે ન્યુટ્રલ કહેવાય, અને એ આપણું ડબલ ડિસ્ટિલ વોટરની pH છે. તો pH ની વ્યાખ્યા, બફર દ્રાવણની વ્યાખ્યા, સાધનનું નામ pH મીટર, pH મીટરને કેલિબ્રેટ કરવા માટે વપરાય બફર દ્રાવણ, એના માટે વપરાતો ઇલેક્ટ્રોડ જે છે તમારો તે આ કાચ વિદ્યુત ધ્રુવ. આનો હવે ઉપયોગ કરીને પ્રયોગ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તે સમયે 0.5 નોર્મલ એક્ઝેક્ટ એસિટિક એસિડ CH3COOH આપને આપેલું છે. ચાલો હવે આ સાહેબે કીધું તેમ આપણે સાધન વિશે જાણકારી મેળવી લીધી. હવે આપણે રીડિંગ લેવાના છે. આયનાઇઝેશન કોન્સ્ટન્ટ શોધવા માટે જુદી જુદી સાંદ્રતાના દ્રાવણો બનાવ્યા છે. એની અંદર આપણને જે આપેલું છે તે છે તમારું 0.5 નોર્મલ એસિટિક એસિડનું દ્રાવણ. સૌથી પહેલા એની આપણે pH માપીશું, અને ત્યાર પછી બાકીના બીજા ડાયલ્યુશન જે છે એ કેવી રીતે કરવાના છે તે, અને એનું ડાયલ્યુશન કેટલું થાય તે જોઈ અને એની આપણે pH માપીશું, અને એના ઉપરથી આપણે આયનાઇઝેશન કોન્સ્ટન્ટ શોધવાનો છે. તો આ સૌથી પહેલા તમારું 0.5 નોર્મલ એસિડિક એસિડ જે આપેલું છે એની જે pH તમે જોઈ શકો છો 2.48 છે. ઓકે, 2.48. હવે આ 0.5 નોર્મલ એસિટિક એસિડ નું દ્રાવણ માંથી આપણે 0.05 નોર્મલ બનાવવાનું છે, 100 ml બનાવવાનું છે. તો કેવી રીતે? 0.5 10 ml લેવાનું છે, અને એ 10 ml ને સ્ટાન્ડર્ડ મેઝરિંગ ક્લાસમાં લઈ એને 100 ml બનાવી જે કઈ દ્રાવણ બને એને આપણે કેટલું કહીશું? તો 0.05 નોર્મલ નું એસિડિક એસિડ નું દ્રાવણ એને કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી એ દ્રાવણ જે બનાવ્યું છે એની આપણે pH માપવાની છે. તો
તો એની pH તમે જોઈ શકો છો સ્ટેબલ થવા દો, ધીમે ધીમે સ્ટેબલ થશે. પહેલી આવી છે 2.48, બીજી આવે છે લગભગ 2.82. પીએચ મીટરમાં રીડિંગ સ્ટેબલ થતા કંડક્ટોમીટર કરતાં થોડી વાર લાગે. તો એ પરિસ્થિતિમાં એટલીસ્ટ નહીં તો પણ 1 મિનિટ સુધી એને થોડું સ્ટેબલ થવા દેવું અને ત્યાર પછીથી રીડિંગ માપવું. ઘણો સમય પછી ડિજિટમાં જો આંકડો બદલાય તો રીડિંગ લઈ લેશો તો વાંધો નથી, પણ જો તરત બદલાતો હોય આંકડો તો તે સમયે થોડું થોભી જવું હિતાવહ છે. 2.89. ચાલો હવે આ જે 0.05 નોર્મલનું દ્રાવણ જે છે એમાંથી ફરીથી પાછું 10 લઈ અને એને 100 બનાવતા 0.005 નોર્મલ સાંદ્રતાનું દ્રાવણ બનશે. એની આપણે pH મેઝર કરી ચાલો હવે આ આપણું લઈ ગયું 0.005 નોર્મલ એસિટિક એસિડના દ્રાવણની pH. તમે જોઈ શકો છો જે મેં કીધું તેમ એને સ્ટેબલ થતા 1 મિનિટ જેવી લાગે છે. તો આપણે અહીંયા વેઇટ કરીશું, સ્ટેબલ થાય એટલે આપણે એની pH લઈ લઈશું. 3.34 ડિજિટમાં બહુ ખાસ ચેન્જ નથી થતો એટલે આપણે એને લઈ લઈશું. ચાલો ત્યાર પછી આપણે જુદી જુદી 4 સાંદ્રતાના દ્રાવણો બનાવ્યા છે. આ ચોથું છે 0.005 નોર્મલ 10 ml લઈ એને 100 ml ડબલ ડિસ્ટિલ વોટરની મદદથી કરતા જે કોઈ સોલ્યુશન બને એની સાંદ્રતા તમારી કેટલી આવવાની 0.0005 નોર્મલ તમારી બનશે. હવે આપણે એની pH લઈએ છે. તમે જોઈ શકો છો એસિડ છે એની અંદર આપણે પાણી ઉમેરતા જઈએ, એને મંદ કરતા જઈએ, ડાયલ્યુટ કરતા જઈએ છે તો ધીમે 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 એની pH વધતી જાય છે. 1 મિનિટ વેઇટ કરીએ, સ્ટેબલ થઈ જાય એટલે આપણે એની pH લઈ લઈએ. 3.28 ખાસ એવું ધ્યાન રાખજો કે આ ડાયલ્યુશન બનાવવા માટે આપણે જે 12મા ધોરણમાં કે FY માં ઉપયોગ કરીએ છીએ ફોર્મ્યુલા જ વાપરવાની છે. N1V1 = N2V2 જે આપણને આપેલું છે 0.5 એમાંથી જે બનાવવાનું હોય તેને સામે લઈ જવાનું છે અને ટોટલ વોલ્યુમ દરેક વખતે આપણે ઇલેક્ટ્રોડ ડૂબે એટલું બનાવીએ છીએ. આપણને જેટલું જોઈતું હોય એટલું બનાવી શકાય, પણ આપણે ઇલેક્ટ્રોડ ડૂબે એટલું બનાવીએ છીએ અને એનામાં 100 ml માં ઇલેક્ટ્રોડ આરામથી ડૂબી જાય એ પ્રકારે છે. તો 100 ml સ્ટાન્ડર્ડ SMF ના બનાવતા દર વખતે આપણને 100 ml નો આપણે સ્ટોક સોલ્યુશન મળે અને તેને સીધું ઇલેક્ટ્રોડ એની અંદર ડુબાડીએ તો આપણને pH બતાવે. તમે જોઈ શકો છો pH સ્ટેબલ થઈ ગઈ છે 3.77. ઓકે, તો આ આપણે 4 જુદી જુદી સાંદ્રતા વાળા એસિડિક એસિડ માટે pH નું મૂલ્ય શોધ્યું છે. હવે જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ પૂરો કરીએ એટલે આપણે ઇલેક્ટ્રોનને હંમેશા ડિસ્ટિલ વોટરમાં ડુબાડવાનો સાફ કરીને કે જેથી pH ઇલેક્ટ્રોડ છે તે ઇનએક્ટિવ નહીં થઈ જાય. એટલા માટે આપણે એને ડિસ્ટિલ વોટરમાં ડુબાડી દઈશું. આ રીતે pH ની જે કંઈ વેલ્યુ મેળવીએ છે તેના પરથી આપણે આલ્ફા અને પછી આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ હવે પછીના ભાગમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે actual practical determination of degree of ionization and ionization constant of weak acid acetic acid નું ઉદાહરણ લઈને કર્યું અને એના રિઝલ્ટ પણ આપણે નોટ કર્યા. હવે આપણે એના કેલ્ક્યુલેશન અને actual આપણે એનાથી મળેલા રિઝલ્ટ એટલે પરિણામ કોઠા તરફ જઈએ. તો આપણે પહેલા ટેબ્યુલેશન ફોર્મમાં આપણે આવેલા રિઝલ્ટને લઈ લઈશું. આ આપણા આવેલા રિઝલ્ટ એને આપણે ટેબ્યુલેશન ફોર્મમાં લઈ લીધા. હવે આપણે શોધવું છે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન અને આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ. તો પહેલા pH પરથી H+ શોધીએ. તો H+ શોધવા માટે pH = -log of H3O+ આપણને ખબર છે એટલે આ ઇક્વેશન પરથી આપણે H+ શોધી કાઢીએ. એટલે pH 2.48 મૂકીને એનું આપણે ગણતરી જો કરીએ તો 3.31 × 10⁻³ આવશે. હવે આપણે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એટલે કે આલ્ફા શોધીએ. તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે H+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય નોર્માલિટી. નોર્માલિટી એટલે આપણે
જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ લીધા છે એટલે અહીંયા આપણે લઈશું 0.5 એટલે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એ રીતે સુધી કરીએ તો એની વેલ્યુ આવશે 6.62 × 10⁻³ હવે કે એ શોધવો છે એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C0 એટલે આપણે લીધેલું કોન્સન્ટ્રેશન ઓફ એસિટિક એસિડ તો આપણે જે કયા કોન્સન્ટ્રેશન સાથે કામ કરીએ છીએ 0.5 તો હવે કે શોધી કાઢીએ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C0 એટલે આપણને એની વેલ્યુ મળશે આ રીતે ચારે ચાર ડાયલ્યુશન માટેની આ કોઠાને આપણે કમ્પ્લીટ કરી દઈએ તો ગણતરી જો કરીશું તો આ રીતની આવશે હવે જુઓ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન હંમેશા જેમ તમારું ડાયલ્યુશન વધશે તેમ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન વધતું જશે કે નું મૂલ્ય કોન્સ્ટન્ટ આવે એટલે લગભગ કોન્સ્ટન્ટ આવે એટલે એનો આપણે મીન લઈ શકીશું આ આપણી હંમેશા વધતા ક્રમમાં આવે છે આપણે પુરવાર કર્યું કે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન ડાયલ્યુશન સાથે બદલાય તો છે લિનિયરલી બદલાય છે પણ કેવી રીતે બદલાય છે કે જેમ ડાયલ્યુશન વધશે તેમ તમારું ડિગ્રી ઓફ આયોનાઇઝેશન પણ વધશે તો આનો આપણાથી મીન લઈ શકાશે કારણ કે દરેક એસિડની પોતાની લાક્ષણિકતા છે તો આ એસિડ માટેનો મીન આપણે લઈ શકીશું તો મીન વેલ્યુ આ આવી તો હવે આપણે એને પરિણામ કોઠામાં પણ મૂકી દઈએ રિઝલ્ટ આપણું આવશે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એક ડાયલ્યુશન માટે આપણે બતાવવું પડશે અને આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ આપણે જે મીન શોધ્યું તે તો આ રીતે આપણો આખો પ્રેક્ટિકલ કમ્પ્લીટ થશે